બળવાન કોણ? એક દિવસ ભગવાન બુદ્ધને તેના શિષ્ય આનંદે પ્રશ્ન રજૂ કર્યો. ભગવાન, આ પૃથ્વી ઉપર પથ્થર સૌથી વધારે કઠણ ગણાય છે, પરંતુ તેનાથી વધારે કઠણ કોઈ અન્ય વસ્તુ હશે કે નહીં? ભગવાન બુદ્ધે જવાબ આપતા કહ્યું, હા, પથ્થર કરતાં પાણી વધારે કઠણ અને બળવાન છે, કારણ કે સતત પાણીની ધારા ગમે તેવા કઠણ પથ્થરને કાપી નાખે છે. આનંદે ફરી પૂછ્યું, તો પાણી કરતાં વધુ બળવાન શું હશે? પાણી કરતાં વધારે બળવાન અગ્નિ છે, કારણ કે અગ્નિ પાણીને બાળી નાખે છે. ભગવાન બુદ્ધે જવાબ આપતા કહ્યું, આનંદ, સવાલ કર્યો, પછી અગ્નિ કરતાં વધુ બળવાન કોણ છે? ભગવાન બુદ્ધે આનો જવાબ આપતા કહ્યું, અગ્નિ કરતાં વધારે બળવાન તો મેઘની જલધારા છે, કારણ કે વરસાદ વરસતા અગ્નિને ઓલવી નાખે છે. આનંદે વધુ પ્રશ્ન કરતા કહ્યું, મેઘ કરતાં વધુ શક્તિશાળી કોણ ગણાય? ભગવાન બુદ્ધે જવાબમાં કહ્યું છે કે મેઘ કરતાં વધુ બળવાન તો પવન છે, કારણ કે પવન મેઘઘટાને છિન્ન ભિન્ન કરી નાખે છે. શિષ્ય આનંદે વધુ જિજ્ઞાસા કરતા, તો પવન કરતાં વધુ બળવાન કોણ છે? ભગવાન બુદ્ધે જવાબમાં કહ્યું, પવન કરતાં વધુ બળવાન તો સંકલ્પ છે. આપણા મનમાં કોઈ કામ માટે દ્રઢ સંકલ્પ હશે તો તે જરૂર સર્વપૂર્ણ થશે. સંકલ્પ બળથી જ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે ખૂબ જ બળવાન છે. ભગવાન બુદ્ધને જવાબ સાંભળીને આનંદને બીજા કોઈ પ્રશ્ન રહ્યા જ નહીં.